જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિ ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ભાદરવા માસની સુદ પક્ષની ચોથની તિથિ વિશે વાત કરીશું, જેને ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થીમાં વિધિ શું છે અને એના વિશે વાર્તા શું છે, એનો મહિમા શું છે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીશું. તો તમને મારી નમ્ર વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો અને વાર્તા પણ સાંભળજો. તો સૌપ્રથમ હું તમને ગણેશ ચતુર્થીની વિધિ વિશે જણાવીશ. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. ભક્તો, આપણે બધા જાણીએ છીએ કે ગણપતિ બાપ્પાનું સૌપ્રથમ પૂજન થાય છે. કોઈ માંગલિક કાર્ય હોય કે પછી કોઈ શુભ કાર્ય આપણે કરીએ, કોઈ પૂજા કરીએ, તો સૌપ્રથમ આપણે ગણપતિ બાપ્પાની પૂજા કરીએ છીએ. ગણપતિ બાપ્પા સૌ દેવોને પ્રિય છે. એથી આપણે જો ગણપતિ બાપ્પાની પૂજા કરીએ છીએ તો બધા દેવો પ્રસન્ન થાય છે અને ગણપતિ બાપ્પાની સાથે સાથે બીજા બધા દેવોના પણ આપણને આશીર્વાદ મળે છે. ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી કોઈ પણ શુભ કાર્ય સફળ થાય છે અને કાર્યમાં બાધા આવતી નથી, કોઈ વિઘ્ન આવતું નથી. તો આપણે સૌ પ્રથમ ગણપતિ બાપ્પાની પૂજા કરવી જોઈએ. ગણપતિ બાપ્પાનો તહેવાર આવે છે તો ઘણા લોકો પોતાના ઘરે પણ ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે. 1, 3, 5, 7, 9 કે પછી 11 દિવસ સુધી ગણપતિ બાપ્પાની સ્થાપના થાય છે. પોતાની યથાશક્તિ પ્રમાણે ઘણા લોકો ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને પૂજા વિધિ કરે છે. આપણે ઘરે ગણપતિ બાપ્પાનું આગમન કરીએ તો આપણે ઘણું ધ્યાન રાખવાનું હોય છે અને પૂજા વિધિસર કરવાની હોય છે. કહેવાય છે કે શ્રી ગણેશજીની મૂર્તિ આપણે ઘરે લાવીએ છીએ ત્યારે ગણપતિ બાપ્પા એમની સાથે સુખ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ લઈને આવે છે અને જ્યારે જાય છે ત્યારે આપણા બધા વિઘ્નો, દુઃખ, દર્દ દૂર કરીને જાય છે અને આપણા ઘરમાં જે પણ કોઈ ઉપાધિ આવી હોય કે વિઘ્ન આવ્યા હોય એમને સાથે લઈને જાય છે અને સુખી થવાના સારા આશીર્વાદ આપીને જાય છે. તો ગણપતિ દાદાના આ 11 દિવસમાં આપણે એમનું હૃદયથી ભાવપૂર્વક પૂજન ભક્તિ કરવી જોઈએ અને બધા દિવસે આપણે એમના ભજન કીર્તન કરવા જોઈએ, એમનું નામ જપ કરવું જોઈએ. ઓમ ગમ ગણપતે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરિયા. એ મંત્રનો જાપ કરી શકો છો અથવા બીજા મંત્રનો પણ જાપ કરી શકો છો અથવા શ્રી ગણેશજીના નામનો જાપ પણ તમે કરી શકો છો. જ્યારે આપણે ગણપતિ બાપ્પાને ઘરે લાવીએ છીએ ત્યારે અન્ય દિવસ કરતાં અલગ વાતાવરણ હોય છે. આપણા ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે અને એક અલગ જ ઉર્જા આવે છે અને એટલે જ જ્યારે ગણપતિ બાપ્પાનું વિસર્જન આવે ત્યારે વિસર્જન પછી ઘરમાં સૂનું સૂનું લાગે છે અને આપણને ઘરમાં ગમતું નથી. ભક્તો, જ્યારે આપણે ગણપતિ બાપ્પાની મૂર્તિનું આપણા ઘરમાં સ્થાપન કરીએ છીએ ત્યારે આપણે ભાવથી પૂજા વિધિ કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ગણપતિ બાપ્પાને કંકુ, ચોખા, અબીલ, ગુલાલ વડે પૂજા કરવી જોઈએ અને એમને ફૂલ ચડાવવું જોઈએ. ગણપતિ બાપ્પાને જાસૂદનું ફૂલ અતિ પ્રિય હોય છે તો જાસૂદનું ફૂલ ચડાવીને એમની પૂજા કરવી જોઈએ, દરોય ચડાવવી. અને એમને લાડુ ખૂબ જ પ્રિય હોય છે તો ગણપતિ બાપ્પાને પ્રસાદમાં લાડુનો ભોગ ધરાવવાનો. ત્યારબાદ શ્રી ગણેશજીની આરતી કરવાની અને થાળ ગાવાનો. આપણે જેટલા દિવસ ગણપતિ બાપ્પાની મૂર્તિને ઘરમાં રાખવાની માનતા માની હોય એટલા દિવસ આપણે ઘરમાં મૂર્તિને રાખીને ત્યારબાદ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવાનું હોય છે. તો આ રીતે પૂજા વિધિ કરવાની હોય છે. ભક્તો, આજના વિડીયોમાં આપણે ગણપતિ બાપ્પાની પૂજા વિધિ કેવી રીતના થાય એ જાણ્યું. હવે આપણે જાણીશું કે ગણેશ ચતુર્થી વિશે કથા શું છે. તો તમે બધા કથા પૂરી સાંભળજો અને વિડીયો અંત સુધી જોતા રહેજો. ગણપતિજી અષ્ટસિદ્ધિને વર્યા છે એ જાણી જગતપિતા બ્રહ્માજી તેમની પાસે આવ્યા અને સ્તુતિ કરીને બોલ્યા,
હે ગજાનન, આપ જાણો છો મારું કાર્ય સૃષ્ટિ રચવાનું છે, પણ ક્યારેક વિઘ્ન આવે છે ત્યારે હું મૂંઝાઈ જાઉં છું. માટે સૃષ્ટિ રચવાના કાર્યમાં અંતરાય ન આવે એવું વરદાન આપો. ગણપતિજીએ બ્રહ્માજીને વરદાન આપ્યું. પછી ગણપતિ કૈલાસમાં જવા આકાશ માર્ગે નીકળ્યા તો રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રે ગણપતિજીને નિહાળ્યા. ગણપતિજીનું મોઢું ઉંદર અને હાથીનું મુખ એવું કરૂપ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા. એટલું બધું હસ્યા કે ન પૂછો વાત. ગણપતિજી ચંદ્ર ઉપર ક્રોધે ભરાયા અને શાપ આપ્યો. હે ચંદ્ર, તારું રૂપ ભાન ભૂલાવે એવું જરૂર છે, એ માટે તું ગૌરવ કરે છે, પરંતુ એટલું બધું અભિમાન ન હોય કે તું બીજાની ઠેકડી કરે. મારો તને શાપ છે કે આજે એટલે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારા સામું નહીં જોઈએ. કદાચ કોઈ તારું મુખ જોશે તો તેની પર અણધારી આફત આવશે. આ સાંભળી ચંદ્રદેવ એવા કંપી ગયા કે તે કંઈ કહેવા જાય તે પહેલાં જ ગણપતિ બાપ્પા રસ્તે પડી ગયા. ચંદ્ર તો એવા શરમાઈ ગયા કે પાણીમાં રહેલ કુમુદ કમળમાં છુપાઈ ગયા. સર્વત્ર એકાએક અંધકાર છવાઈ ગયો ને તેથી હાહાકાર મચી ગયો. દેવો તુરંત બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, હે બ્રહ્મદેવ, ચંદ્રને શાપનું નિવારણ બતાવો. બ્રહ્માજીએ કહ્યું, આ તો ગજાનનનો શાપ કહેવાય. તેને ગજાનન સિવાય કોઈ મિથ્યા કરવા કોઈ શક્તિમાન નથી. જુઓ, હું તમને ગણપતિને પ્રસન્ન કરવાનો માર્ગ બતાવું. થોડા દિવસ પછી ભાદરવો મહિનો બેસશે. એ મહિનામાં સુદ એકમથી લઈને સુદ ચોથ સુધીમાં ગણેશ ચોથનું વ્રત ચંદ્ર કરે. એ માટે પ્રથમ ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવવાની. પછી એકમથી ચોથ સુધીમાં જે દિવસ સારો હોય એ દિવસે સારા ચોઘડીએ ગણપતિજીની સ્થાપના કરી તેમનું પૂજન કરવાનું અને લાડવાનું નૈવેદ્ય ધરાવવાનું. ભાદરવા સુદ 14 એટલે કે અનંત ચૌદસના રોજ સાંજ પડે એટલે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે લઈ જઈ જળમાં પધરાવી દેવાની. આ દિવસે બ્રાહ્મણને જમાડવામાં આવે છે અને યથાશક્તિ દાન કરવામાં આવે છે. તો જરૂર ગણપતિ પ્રસન્ન થશે અને શાપમાંથી મુક્તિ થશે. તેઓની સાથે આવેલા ઇન્દ્રદેવે બૃહસ્પતિ મારફત ચંદ્રને સંદેશો પહોંચાડ્યો. ચંદ્રે ગણપતિજીનું પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો અને વિધિપૂર્વક વ્રત કરવા માંડ્યું. તે સવાર સાંજ ગણપતિજીને પ્રાર્થના કરતો કે હે ભગવાન, મારાથી અણસમજણમાં આપને કંઈ આડું અવળું બોલાઈ ગયું હોય તો તે માટે હું ક્ષમા માંગુ છું. એ માટે મને ઘણો પસ્તાવો થાય છે. હવેથી એવી ભૂલ નહીં કરું અને આપ તો દયાના સાગર છો, તો કૃપા કરીને મને શાપ મુક્ત કરો. ગણપતિ કહે, ચંદ્ર, તું શાપ મુક્ત તો નહીં જ થઈ શકે, પરંતુ તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું, તેથી શાપ હળવો બનાવું છું. આજ પછી મનુષ્ય પ્રથમ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરશે અને પછી તે ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કોઈ જાતનું સંકટ નહીં નડે, તેને ઉપદ્રવ નહીં નડે. બાકી ભાદરવા સુદ ચોથના દિવસે તારા દર્શન કરનારને કલંક લાગ્યા વિના નહીં રહે. તેમ છતાં જે ગણેશ ચોથનું વ્રત ભાવપૂર્વક કરશે તેના પર હું પ્રસન્ન રહીશ અને તેને સંકટ મુક્ત કરીશ. જે કોઈ આ ગણેશ ચોથનું વ્રત કરશે અથવા વ્રતની કથા કહેશે, સાંભળશે, તેના પર ગણપતિજી પ્રસન્ન રહેશે અને સુખ શાંતિ મળશે. તો ભક્તો, આ હતી ગણેશ ચોથ નિમિત્તે કથા. આશા કરું છું કે તમે મારો વિડીયો અંત સુધી સાંભળ્યો હશે. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો અને આ વિડીયોનો વધુમાં વધુ પ્રચાર કરો, જેથી બીજા લોકો પણ ગણેશ ચોથ વિશે જે વાર્તા છે એ જાણી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી
બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી ગણેશ.